સ્વાગત છે મિત્રો તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર। આજે આપણે બનાવશું લગ્ન પ્રસંગમાં બનતા વાલ। તો સૌથી પહેલાં આપણે વાલને એક વાસણમાં લઈ પલાળી લેવાના છે। તો અહીંયા મેં 2 વાટકી વાલ લીધા છે, એને આપણે પલાળી લઈશું। તો આપણી આ બીજી વાટકી। તો મિત્રો વાલને બનાવવા માટે આગલી રાતે આપણે એને પલાળી લેવાના। તો અહીંયા મેં 2 વાટકી વાલ કાચના વાસણમાં લઈ એને પલાળી દઉં છું। તો વાલ આપણે 2 વાટકી લીધા છે। હવે વાલ ડૂબે એટલું આપણે પાણી લઈ લેવાનું છે અને આને આજની રાત આપણે ઢાંકીને મૂકી રાખીશું। તો મિત્રો વાલનું શાક બનાવવા માટે આપણે રાતે વાલને પલાળી દીધા હતા અને અત્યારે સવારના 9 વાગ્યા છે। આપણે જોઈ લઈએ તો જુઓ આપણા વાલ કેટલા સરસ થઈ ગયા છે। જુઓ એકદમ ફૂલીને મસ્ત થઈ ગયા છે। મોટા ભાગે બધું પાણી સ્ટોક કરી લીધું છે। જો કેટલા સરસ થઈ ગયા છે ને। તો ચાલો હવે આપણે આને કુકરમાં 3 સીટી લગાવી લઈશું। તો મિત્રો હવે આપણે વાલને કુકરમાં લઈ લેશું અને કુકરમાં મૂક્યા પછી આપણે 3 સીટી લગાવવાના છે। તો મિત્રો કુકરમાં આપણે વાલ લઈ લીધા છે। હવે આપણે એમાં 1 ચમચી મીઠું ઉમેરી લઈશું। હવે આપણે એમાં વાલ ડૂબે એટલું પાણી લઈ લેવાનું છે। તો મિત્રો જો આપણે વાલથી થોડું ઉપર, વાલ ડૂબે એનાથી થોડું ઉપર જ પાણી લેવાનું, વધારે પાણી નથી લેવાનું। ખાલી વાલ ડૂબે એટલું જ। મીઠું નાખ્યું છે એટલે આપણે એને હલાવી દઈએ। હવે આપણે કુકર બંધ કરી એને 3 સીટી લગાવી લઈશું। મિત્રો હવે આપણે કુકર બંધ કરી એને 3 સીટી લગાવી લઈશું। તો મિત્રો કુકરમાં સીટી વાગે 3 ત્યાં સુધી આપણે આમલી અને ગોળનું પાણી બનાવી લેવાનું છે। તો અહીંયા મેં 2 ચમચી જેટલી આમલી લીધી છે, 1 મોટી ચમચી ગોળ, એમાં આપણે થોડું પાણી ઉમેરી લઈશું। હવે આપણે આને 15 મિનિટ રવા દેવાનું છે, પછી આપણે એને ક્રશ કરી અને સરસ પાણી બનાવી લેવાનું છે। તો મિત્રો આપણી 3 સીટી વાગી ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને કુકરને થોડું ઠંડુ થવા દઈશું, પછી આપણે એને ખોલીશું। મિત્રો વાલનું શાક બનાવવા માટે આપણે લસણ અને મરચાંની ચટણી બનાવવાની છે। તો આપણે અહીંયા 8 થી 10 નંગ લસણ લીધું છે, અડધી ચમચી મીઠું, 1 ચમચી તીખું મરચું। હવે આપણે આને વાટી લેવાનું છે। તો આવી રીતે વાટેલું ચટણી મરચાંની ઉમેરવાથી લસણવાળી આપણા વાલ એકદમ લગ્ન પ્રસંગમાં બનતા હોય છે ને એવા બનશે। તો આપણે હવે આને બરાબર વાટી લઈએ। તો મિત્રો આપણી લસણની ચટણી બનીને તૈયાર છે। આ લસણની ચટણી ઉમેરવાથી આપણા વાલનું શાક એકદમ ટેસ્ટી અને લગ્નના વરામાં બનતું હોય છે ને એવું બનશે। તો આપણે આ ચટણીને એક વાડકીમાં કાઢી લઈશું। તો મિત્રો 3 સીટી વગાડ્યા પછી આપણે કુકરને ઠંડુ થવા રાખ્યું હતું, જેથી એની બધી હવા નીકળી જાય આવી રીતે। હવે આપણે સીટી ખોલી લેવાની છે। તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું આપણા વાલ કેવા થયા છે। અને જો અમે અહીંયા એક ભૂલ કરી હતી કે વાલને આપણે બાફીએ ને તો મીઠાની સાથે સાથે પાણીની અંદર થોડું તેલ પણ ઉમેરી દેવાનું, તો આવી રીતે ઉભરાય નહીં। મેં તેલ ઉમેરવાનું ભૂલી ગયો હતો, એટલા માટે થોડું પાણી ઉભરાયું છે। તમે જ્યારે વાલ બાફો ને તો કુકરમાં વાલ, પાણી, મીઠું અને એની સાથે તેલ પણ 1 ચમચી ઉમેરી લેવાનું, તો આવું થાય નહીં।
તો મિત્રો આપણા વાલ બિલકુલ સરસ બફાઈ ગયા છે. જો છે ને એકદમ સરસ, નથી ફાટ્યા પણ એકદમ સરસ એ થઈ ગયા છે. તો હવે આપણે આનું શાક બનાવી લઈશું. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. આંબલી અને ગોળ આપણો પલળી ગયો છે. હવે આપણે એનું પાણી બનાવી લેવાનું છે. આવી રીતે પહેલા આપણે ક્રશ કરી લેવાની આંબલીને, અને ગોળ તો એકદમ સરસ ઓગળી ગયો છે. તો આવા પાણીને આપણે અલગથી ગાળી લઈશું. તો આપણે અલગ વાડકી લેવાની, અને આપણી આ ચાની ગળણી આવે એનાથી આપણે આ પાણીને ગાળી લેવાનું. તો મિત્રો લગન પસંદમાં જે વાલનું શાક બનતું હોય છે ને, એનો ટેસ્ટ આ ગોળ અને આંબલીના પાણીથી જ બનતો હોય છે. એટલે આપણે આ ગોળ અને આંબલીનું પાણી ખાસ બનાવી લેવાનું આ સબ્જીમાં, અને આનો બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. થોડું ઘણું આવી રીતે આંગળીથી હલાવી લેવાનું એટલે સરસ એ ગાળી લેવાય. તો આપણું આંબલી અને ગોળનું પાણી પણ રેડી છે. હવે આપણે એક કડિયામાં બધી વસ્તુ ઉમેરીને વઘાર કરી લઈશું. તો મિત્રો લગન જેવું વાલનું શાક બનાવવા માટે હવે આપણે એક કઢાઈ ગેસ પર લઈ લીધી છે. કઢાઈ ગરમ થાય એટલે એમાં આપણે આ મોટી વાડકી તેલ ઉમેરવાનું છે. આ સબ્જીમાં તેલ આગળ પડતું હોય એટલે વધારે લેવાનું. મિત્રો તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી હિંગ ઉમેરી લેવાની. હવે આપણે એમાં લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની, એને મિક્સ કરી લેવાની. તો મિત્રો આ વાટેલી લસણની ચટણી આ શાકનો ટેસ્ટ એકદમ વધારી દેતી હોય છે. આપણી ચટણી તેલમાં શેકાઈ જાય એટલે આપણે એમાં 1 વાટકી ટામેટો પ્યુરી ઉમેરી લેવાની છે. તો મિત્રો એકદમ સરસ ખુશ્બુ આવે છે. તમે પણ આવી રીતે એકવાર વાલની સબ્જી જરૂરથી બનાવજો. તો મિત્રો ટામેટો પ્યુરી ઉમેર્યા પછી આવી રીતે ઉપર તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણે એમાં વાલ ઉમેરવાના. તો થોડા થોડા કરી અને બધા વાલ આપણે ઉમેરી લેવાના. હવે આપણે બધા જ વાલ આવી રીતે કઢાઈમાં ઉમેરી લેવાના અને એને થોડું હલાવી દેવાનું. તો મિત્રો તમને બતાવી દઉં, આપણા વાલ એટલા સરસ બફાયા છે, જો બિલકુલ ફાટ્યા નથી. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બાકીના મસાલા આપણે આમાં ઉમેરી લઈશું. વાલ ઉમેર્યા પછી આપણે એમાં બીજા મસાલા ઉમેરી લેવાના છે. આ ધાણા જીરું પાવડર છે 1 ચમચી, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો મિત્રો આપણે વાલની અંદર બધા મસાલા ઉમેર્યા પછી લો ફ્લેમ પર ગેસ આપણે 2 થી 3 મિનિટ ચાલુ રાખવાનો છે, અને આપણું તેલ છૂટું પડે, જો તમને બતાવી દઉં એકદમ નજીકથી, આવી રીતે આપણું તેલ છૂટું પડે એટલે આપણે આંબલી અને ગોળનું જે પાણી બનાવેલું હતું એ આપણે ઉમેરી લેવાનું છે. તો હવે આપણે આમાં આંબલી અને ગોળનું પાણી ઉમેરી લઈશું. એને થોડું ચમચાની મદદથી હલાવી લેવાનું. તો ઓલમોસ્ટ આપણું વાલનું શાક બનીને તૈયાર છે. હવે આને 2 થી 3 મિનિટ થોડું સિજાવા દેવાનું છે, પછી આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો મિત્રો 2 થી 3 મિનિટ
સિજાવા દીધા પછી આપણું વાલનું શાક એકદમ બનીને સરસ તૈયાર છે. જો કેટલું સરસ બન્યું છે એને બિલકુલ લગનના વારામાં બને એવું. તો હવે આપણે આનું પ્લેટિંગ કરી લઈશું. તો મિત્રો, લગનના વરામાં બનતું વાલનું શાક બનીને તૈયાર છે. આપણે એનું પ્લેટિંગ મસ્ત કર્યું છે, ડુંગળી અને સાથે લીલા મરચા. તો માત્ર 10 મિનિટમાં જ આ શાક બની જતું હોય છે. તો તમે પણ જરૂરથી બનાવજો. જો મિત્રો, કેટલું સરસ દેખાય છે. બધા વાલ એકદમ સરસ ગ્રેવીથી કોટિંગ થઈ ગયા છે અને બિલકુલ લગનસરા જેવો જ ટેસ્ટ છે, કારણ કે આમાં આપણે આમલી અને ગોળનું પાણી ઉમેરેલું છે. અને એની ગ્રેવી પણ જુઓ કેટલી સરસ છે. તો મિત્રો, લગનના વરામાં બનતું વાલનું શાક એકદમ બનીને તૈયાર છે. અને સાથે આપણે આને ડુંગળી અને લીલા મરચાં સાથે પ્લેટિંગ કર્યું છે. તો મિત્રો, વિડીયો જોયા પછી તમે એકવાર જરૂરથી આ સબ્જી બનાવજો. ખૂબ ટેસ્ટી બનતી હોય છે અને માત્ર 10 મિનિટમાં જ બની જાય છે. માત્ર આપણે ગોળ આમલીનું પાણી, હિંગ, બસ આટલી જ વસ્તુથી આપણે આને બનાવી શકીએ છીએ. અને આગલી રાતે આપણે વાલને પલાળી દેવાનું છે. તો વિડીયો પૂરો જોજો.